વેરાવળ લોહાણા મહાજનવાડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે દ્વારકાધીશ ચેરિટેબલ ટ્રસ્ટના કિશોરભાઈ સામાણી દ્વારા ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત આમંત્રિત મહેમાનોમાં નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન, જયદેવભાઈ જાની, પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ફોંફડી સહિત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના મંજુલાબેન, રાજેશભાઈ સોયાણી સહિત અન્ય અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત મહાભારતના એપિસોડનું મોટા એલઈડી સ્ક્રીન પર કૃષ્ણ ભગવાન દ્વારા અર્જુન વિશેના 1 કલાક 20 મિનિટના એપિસોડનું ભાવભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર આમંત્રિત મહેમાનોમાં લોહાણા મહાજનના પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓ, ગિરીશભાઈ કારિયા, સામાજિક કાર્યકર અનીશ રાંચ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને માણ્યો હતો. રિપોર્ટર સોની યોગેશ સતીકુંવર, વેરાવળ. જય શ્રી રામ. મારું નામ પુનિત નરોત્તમ પલાણ, વિશ્વ હિન્દુ પરિષદનો વિશેષ સંપર્ક જિલ્લા પ્રમુખ, ગીર સોમનાથ. આજે ગીતા જયંતિ નિમિત્તે ગીતાજીના જે ઉપદેશ છે એનું મહાભારતમાં જે કૃષ્ણ ભગવાને અર્જુનને જે સરળ ભાષામાં એનો ઉપદેશ આપેલો છે તે સમજાવવામાં આવ્યો અને એનું મોટા પડદા ઉપર લાઈવ પ્રસારણ જેવું કરવામાં આવ્યું કે જેનાથી ભગવાન કૃષ્ણએ અર્જુનને કઈ રીતે કેટલા શબ્દો સમજાવ્યા કે 1 લાખ જેટલો વેદમાં મંત્રો છે એ ગૂઢ છે, એને ખાલી 700 શ્લોકોમાં સામાન્ય માણસ સમજી શકે એવી રીતે કરાવવામાં આવ્યું. પણ આપણે આના ઉપરથી એ તાત્પર્ય લેવાનું છે કે જ્યારે આપણે એક ઘરમાં આપણા સનાતનીઓ ગીતાનો પાઠ કરશે અથવા એ સમજશે એ શ્લોકોને અથવા એની જે વાણીને સમજશે કે જે એકદમ સરળ ભાષામાં છે, તો આપણા જે 50,000 મંદિરો ભૂતકાળમાં તોડી નાખવામાં આવ્યા છે એવી કોઈ પરિસ્થિતિ ઊભી નહીં થાય. અને આપણે અત્યારે જે હિન્દુ રાષ્ટ્ર માટે કે ઓલા માટે આપણે જે લડાઈ લડી રહ્યા છીએ સનાતન માટે, તો એ આપણે ક્યાંય માંગવા નહીં જવું પડે, આપણને વિધર્મીઓ સામેથી આપવા માટે આવશે. એટલી આ કૃષ્ણ ભગવાનની વાણીમાં તાકાત છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સોમનાથ. જયંતિ જે છે એ પહેલી વખત વેરાવળમાં એટલા માટે ઉજવવામાં આવી કે ગીતાથી માણસો અલગ થતા જાય છે. યુવાનો ખાસ કરીને જે વસ્તુ આપણા સનાતન ધર્મમાં મૂળ છે એનાથી અલિપ્ત થાય. ગીતા જે છે એ 4 જે વેદ છે એનો સાર છે. ફક્ત 700 શ્લોકમાં ગીતા જે છે એ આપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. મહાભારતના B.R. ચોપડાએ જે ગીતા સંદેશ 2 એપિસોડમાં બતાવ્યો તે આપણે અહીંયા લોકોને સમજાય, લોકો ગીતા જયંતિના દિવસે બેસે ને ગીતા વિશે જાણે એવો ઉદ્દેશ્ય આ કાર્યક્રમનો હતો. ગીતા જે છે એ વિદેશમાં અને ઇન્ટરનેશનલ ખૂબ જ માન્ય ગણાય છે અને ખૂબ જ માને આપ્યું છે પરદેશના લોકોએ સ્વયંભૂ રીતે. પણ આપણે આપણા દેશમાં આપણે એટલા બધા જાગૃત નથી કે ગીતાનો અભ્યાસ કરતા હોય, ગીતા વિશે જાણતા હોય. ગીતા છે પરમ સુખ આપનારી છે, ગીતા છે એ મોક્ષદાયીની છે. ગીતા જેમાં તમામ સંસારના પ્રશ્નોનો ઉકેલ છે એ લોકોને સમજાય.